બે માણસને. એટલે કદાચ એવું થાય તો ભોગવી જ લઈશ, પણ તમને તો લઈ જ જાય. પછી લઈ ગયા ને પછી ખૂબ એમને ભક્તિ હંસને એમ થયું કે મારું તો જીવન સુધરી ગયું. આ અવતારમાં ભક્તિ કેને થાય. સાચી વાત છે. તો હાજી છીએ. પણ કે તું રાણી કરી દે ભાઈ. કે મારે રાણી કરી ના, રાણી આવે રાજ સુખ ભોગવવું હોય, મારે કે રાજ સુખ. રાજાને રાણી નથી કરવી ને. કે ભાઈ કોઈ બાઈ એવી એ મળી જાય. ભગવાનની ભક્તિ તમે એમ કરો, કોઈ બાઈને એવી ઈચ્છા થાય કે ના રાજા ભક્તિ કરીને ભગવાન ધામમાં જાઓ, એમ મારે જાવું તો હું એની લગન કરું. મારો નળ રાજા બહુ ભક્તિ કરતો હતો. મારો નળ રાજા બી ભક્તિ બહુ કરતો હતો. પછી જો એવા દુઃખ માથે આવ્યા ના રાજાને, પછી બધું કરતા હતા ને એને લગ્ન પછી નહોતા કરવા તો દમયંતી હટકી હતો કે મેં મારા કરતા તો પણ ધર્મમાં જાય, મારે એમાં જ જાવું. મારે રાજસુખ ભોગવવું નથી. રાજ સુખ નહીં જોઈતું. ના ભોગવું નહીં. રાણીને પણ ભક્તિ કરતી. પણ આના પછી શ્રાપ થયો તો બે માણસ નહોતું, એ તો ભોગવવું પડે. ભોગવવો પડે, શ્રાપ તો ભોગવવો જ પડે. પછી એનો ભાઈ તપ કરવા ગયો તો ને કળિયુગને નળરાજાના રાજમાં જઈ લોકો હતો. કારણ કે નળરાજાને એટલી સત્યવાદી જીવન હતો. નકર રાજા હોય સત્ય તો રાજમાં ન જઈ શકે, પણ ગામમાં તો પાપ હોય ને. ગામમાં પણ એના ગામમાં પાપ નથી. આવડું છોકરું હોય ખોટું ના બોલે કોઈ. શું વાત છે. એટલું એના રાજમાં જાય તો બાર ગામ જાય તો હાકર જ દઈને જાય. તાળા નહીં કોઈ, તાળા કોઈને નહીં. એવી રીતે જીવન પૂરું કરતા એમાં